ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી સર્જાયેલ લઠ્ઠા કાંડમાં વધુ 3 વ્યક્તિના મોત નીપજતા કુલ મૃત્યુઆંક 4ને આંબ્યો હતો. ભૂકાના ખરકડી ગામે નકલી વિદેશી દારૂ પીવાના કારણે કથિત લઠ્ઠા કાંડની ગંભીર ઘટના સામે આવી હતી. ભૂકાના ખરકડી ગામે મિત્રોએ કરેલી દારૂની પાર્ટી બાદ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, નરેન્દ્રસિંહ યાદવને દારૂની ઝેરી અસર થતા સારવાર અર્થે સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. બનાવના પગલે પોલીસે પ્રોહિબિશન સહિતની ગંભીર કલમો હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ ઝેરી દારૂ પીવાને કારણે સિવિલમાં 12 દર્દીઓ, આરોગ્યમાં 5 દર્દીઓ, વેદ આઈસીયુમાં 2 દર્દીઓ, મિમ્સ હોસ્પિટલમાં 1 દર્દી સારવાર લઈ રહ્યા છે. મૃતકના નામ જોઈએ તો કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, ઉંમર વર્ષ 40, રહે તળાજા રોડ, ભાવનગર. ભૂપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, ઉંમર વર્ષ 25, રહેવાસી ખરકડી. નરેન્દ્રસિંહ યાદવ, રહેવાસી ઇન્દોર નો સમાવેશ થાય છે.